જો તમે સત્તામાં હોવ એટલે કંઈ પણ કરી શકો? આ સવાલ એટલા માટે કારણ કે દાહોદમાં ભાજપના નેતાના પુત્રએ આખું પોલિંગ બૂથ માથે લીધું. જશવંત ભાભોર માટે લોકોને વોટિંગ કરાવ્યું. આ કાંડનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. મામલો પ્રકાશમાં આવતા હાલ ભાજપ કંઈ બોલવા તૈયાર નથી. બીજી તરફ કોંગ્રેસે ભાજપના નેતાઓ અને તેમના પરિવારો સત્તાના નશામાં મદમસ્ત હોવાનું કહીને રીપોલિંગની માંગ કરી છે. હા હા, મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે. અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા. અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું. પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે. માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. દાહોદમાં નિયમોના ધજાગરા, ખુલ્લેઆમ લોકશાહીની હત્યા. એક જ ચાલે ભાભોર. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. મશીન છે આપણા બાપનું જ છે. પોલિંગ બૂથ પર આતંક. આરોપી ભાજપ નેતાનો પુત્ર. આ દ્રશ્યો સામાન્ય દ્રશ્યો નથી, પરંતુ ખુલ્લેઆમ લોકશાહીની હત્યાના છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દાહોદના સંતરામપુરના પરથમપુરમાં ભાજપના નેતાનો પુત્ર પોલિંગ બૂથમાં પ્રવેશે છે અને ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. એટલે સુધી કે ઇન્સ્ટાગ્રામ લાઈવ પણ કરે છે અને બેફિકર થઈને ઈવીએમ મશીન સાથે રમત રમી રહ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસર રોકે છે તો કહે છે 5-10 મિનિટ બહાર બેસો, જે ચાલે છે એ ચાલવા દો. જુઓ જરા ભાજપના નેતાના પુત્રનો પાવર. અરે સાહેબ પણ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો. બસ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો. આપણે બેઠા છીએ. 2-5 મિનિટ સાહેબ જે ચાલે ચાલવા દો. આપણે બેઠા છીએ. આખા દિવસનું ચાલે જ છે ને. હમણાં દબાવી એનું લૂંટાઈ ગયું. ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ. બીજેપી જ ચાલે. બાબોર ચાલે. ફટાફટ બોલો યાર. એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. અરે ભાઈ ફાયર જ હોય મારા ભાઈ. ભાઈનું જ ચાલે. બીજો બાભોર એટલે વાત ખલાસ. એક જ ચાલે બાભોર. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. મશીન છે આપણા બાપનું જ છે. સાંભળ્યું ને? કહી રહ્યો છે કે મશીન બશીન આપણા બાપનું જ છે અને અહીં કોઈ ન ચાલે, માત્ર ભાજપ જ ચાલે. જુઓ તો ખરા તેની હિંમત. જો કે વાત આટલેથી અટકતી નથી. એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પોતાનો અને અન્ય લોકોના મત પણ જશવંત ભાભોરને અપાવી રહ્યો છે, અને તે પણ બે રોકટોક. ફટાફટ દબાવો છો કપાપ બોલો દબાવું જ છું. ચલો રેડી. ગ્રેડ આપો. હા રેડી. ઓકે ડન. જશવંત બાબુ ડન. કોઈનું ના કામ લાગે ભાઈ. એક જ ચાલે વિજય બાબુ.
એટલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો. સાહેબ નહીં દબાવવાનું જ તો આપણે દબાઈએ, કોઈનું ના ચાલે. મને કહો યાર, બાકી હું આ મશીન લઈને જતો રહી ઘેરે. હમણાં થાક્યો હું, બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણાં. આ વ્યક્તિની એટલી હિંમત કે કહી રહ્યો છે કે મશીન લઈને હું ઘરે જતો રહીશ. એવું લાગે કે જાણે તેને કાયદાનો કોઈ જ ખોફ નથી. આટલું જ નહીં, તે લોકોને પણ મત ભાજપને અપાવી રહ્યો છે અને કહે છે કોઈએ ટેન્શન નહીં લેવાનું. એટલે તમે તે કરો ને તે દબાઈ જાય, આ બધું દબાઈ જાય, તમારે ટેન્શન નહીં કરવાનું. હા દબાઈ દીધું મેં, દબાઈ દીધું. તમે જો પતી ગઈ વાત. મેં એકલા નથી. દબાઈ દીધું બાબુ, મેં દબાઈ દીધું, મેં દબાઈ દીધું તમારા માથે. મેં દબાયું ને આ આવી ગયો જસવંત બાબુ. લાલુ તો જતો રહે. ચલો તો બહાર લાલુ બહાર જશે. ના લાલુ બહાર નહીં જાય, લાલુ અહીં જ રહેશે. અશોક દામા અને વિજય બાબુ ભેજતા. કોઈના પણ ખોફ વગર માત્ર ભાજપના નેતાનો પુત્ર છે એટલે પાવર બતાવી રહ્યો છે. આપને બતાવીએ કે આખરે આ આરોપી છે કોણ. આરોપીનું નામ વિજય ભાભોર છે. ભાજપના નેતાનો પુત્ર હોવાની માહિતી સામે આવી. સંતરામપુરના ગોઠીપ તાલુકાના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોર છે, તેમનો આ પુત્ર છે. વિજય ભાભોરની પોલીસે અટકાયત કરી લીધી છે અને પૂછપરછ પણ શરૂ થઈ ગઈ છે. પોલિંગ એજન્ટનું કહેવું છે કે આરોપી સાથે અન્ય 2-3 જણા પણ હતા. આરોપીઓ દ્વારા હાથાપાઈ પણ કરવામાં આવી હતી. ગઈકાલે આપણે લોકસભાની ચૂંટણી ગુજરાતભરમાં હતી, ત્યારે એ ચૂંટણીમાં અમારા એજન્ટ સનાભાઈ તાવિયાડ બેઠા હતા. એમને એ બૂથ ઉપર અમુક માણસો આવીને ધમકી આપી હતી અને ત્યાર પછી તું બહાર નીકળ, અમે જોઈ લઈશું. અને 6:30 જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે એક ઈસમ જે વિજયભાઈ રમેશભાઈ ભાભોર નામ છે, એમણે અમને મૂઢમાર માર્યો અને એની સાથે 2-4 ઈસમો પણ હતા. તો એની ફરિયાદ અમે પોલીસ સ્ટેશન આપી છે. આરોપીનો વિડીયો સામે આવતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી થઈ હતી. તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી અને સાથે જ પ્રતિક્રિયા આપી હતી કે ભાજપના કાર્યકર્તાઓ પોતાની સત્તાના મદમાં છે અને એટલે લોકશાહીની રોજે રોજ હત્યા થઈ રહી છે. જે વિડીયો આપે જોયો છે એ અમે જોયો છે. અમારા કાર્યકર્તાઓ પાસે અમે એમને ખરાઈ કરાવી છે ને આવી ઘટના થઈ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને ભાજપના કાર્યકર્તાઓ સત્તાના મદમાં લોકશાહીનું હનન કરી રહ્યા છે, મતદારોના અધિકારનો એને છીનવી રહ્યા છે. આ તરફ પ્રદેશ કોંગ્રેસ તરફથી પણ આ ઘટનાની તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. પ્રવક્તા મનીષ દોશીએ ઘટનાને વખોડી અને સાથે રીપોલિંગની પણ માંગ કરી હતી. ભાજપાના નેતાના પુત્રના વિજય ભાભોર જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બૂથમાં પણ તમારે સેવા લેવી હોય તો લ્યો, 3 વખત મોબાઈલ નંબર આપે. અમારું કોઈ કાંઈ બગાડી નથી શકવાનું, આવી ડંફાસો મારે છે, અપશબ્દનો પ્રયોગ કરે છે અને ડરને ભયનું વાતાવરણ બૂથની અંદર કરે છે પોલિંગમાં. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે. માત્ર આ બૂથ પૂરતું નહીં, એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે. ત્યારે ચૂંટણી પંચ તાત્કાલિકપણે આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે. શરમજનક બાબત તો એ છે કે આરોપી ચૂંટણીના દિવસે આટલી હિંમત ભેગી કરીને આટલા મોટા કૃત્યને અંજામ આપતા જરા પણ ખચકાતો નથી. આ આખાય મામલે હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પ્રથમપુર પ્રાથમિક શાળા છે કે જ્યાં આગળનો આ બનાવ છે. હાલ TV9ની ટીમ ત્યાં ઘટના સ્થળે છે. દ્રશ્યોમાં તમે જોયું તે રીતે પ્રથમપુર પ્રાથમિક શાળા પર આ ઘટના બનવા પામી હતી અને વિજય ભાભોર નામનો જે શખ્સ છે તેના પિતા
ગોઠી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે ભાજપના, અને હાલમાં તેઓ આદિજાતિ પ્રદેશના ઉપાધ્યક્ષ છે. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. વિજય તેમજ તેના સાથીદારોની અટકાયત કરવામાં આવી છે. ડિજિટલ જેટલા પણ તેના પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. જે ઉપકરણોનો તેનો ઉપયોગ કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. અને પોલીસ સમગ્ર મામલે હાલ કંઈ કહેવા તૈયાર નથી, કારણ કે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ ફરિયાદ આ બાબતે હજી નોંધવામાં આવી નથી અને સમગ્ર મામલે પોલીસ ઊંડાઈપૂર્વક તપાસ કરી રહી છે. આશિષ ઠાકર, TV9, મહીસાગર.